નમસ્કાર. જેમની પાસે પણ ખેતીની જમીન છે એમના માટે એક દસ્તાવેજ બહુ જ કામનો છે, પાણીપત્રક. તો ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. હવે આ સવાલ સાંભળવામાં તો એકદમ સીધો સાદો લાગે, બરાબર ને? પણ એનો જે સત્તાવાર જવાબ છે ને, એ કોઈ પણ જમીનની કિંમત અને એનું ભવિષ્ય નક્કી કરી શકે છે. અને હા, આ જવાબ એક ખાસ સરકારી કાગળમાં નોંધાયેલો હોય છે. ચાલો આજે એ જ દસ્તાવેજ વિશે વાત કરીએ. જુઓ, વાત ખાલી ખેતરમાં પાણી આવે છે કે નહીં એની નથી. અસલી વાત તો એ છે કે એ પાણી પર કાયદાકીય હક છે કે નહીં. તો સવાલ એ થાય કે હા હક એને પાક્કો કેવી રીતે કરાય? અને બસ આ જ કાયદાકીય હકને જે દસ્તાવેજ સાબિત કરે છે એનું નામ છે પાણીપત્રક. તો ચાલો હવે એ સમજીએ કે આ પાણીપત્રક આખરે છે શું. તો પાણીપત્રક એ બીજું કંઈ નહીં પણ એક સરકારી એટલે કે મહેસૂલી દસ્તાવેજ છે. એમાં એકદમ ચોખ્ખું લખેલું હોય કે કોઈ પણ ખેતીની જમીનને પાણી ક્યાંથી મળે છે, કેટલું મળે છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે. એકદમ સાદી ભાષામાં સમજવું હોય ને તો પાણીપત્રક એટલે ખેતરના સિંચાઈના પાણીની આખી જન્મકુંડલી જ સમજી લો. એમાં બધું જ લખેલું હોય. પાણી ક્યાંથી આવશે, ક્યારે આવશે અને કેટલું આવશે, બધી જ વિગતો. તો હવે સવાલ એ થાય કે ભાઈ આ કાગળમાં એવું તે શું ખાસ લખેલું હોય છે કે આટલો બધો અગત્યનો ગણાય છે? ચાલો એની અંદરની જે મુખ્ય વિગતો છે ને એના પર એક નજર કરીએ. સામાન્ય રીતે પાણીપત્રકમાં 5 મુખ્ય વસ્તુઓ નોંધેલી હોય છે. સૌથી પહેલું, પાણીનો સોર્સ શું છે, મતલબ કે પાણી આવે છે ક્યાંથી. બીજું, પાણીનો હક કેટલો છે. ત્રીજું, સિંચાઈ કઈ સિઝનમાં મળશે. ચોથું, આ બધાના આધારે જમીનને કયા પ્રકારમાં ગણવામાં આવે છે. અને છેલ્લે પાંચમું, આ બધી જ વિગતો પર સરકારી મહોર એટલે કે સત્તાવાર પુષ્ટિ. તો ચાલો પહેલા મુદ્દાને થોડો વિગતવાર જોઈએ. પાણીનો સ્ત્રોત. આ દસ્તાવેજમાં એકદમ ચોખ્ખું લખ્યું હોય છે કે પાણી કેનાલમાંથી આવે છે કે પછી કૂવામાંથી, ટ્યુબવેલથી કે કોઈ તળાવમાંથી. હવે આ વાત ભલે નાની લાગે પણ એની નોંધણી થવી બહુ જ જરૂરી છે. અને જુઓ, આ પહેલા મુદ્દા પરથી જ ચોથો મુદ્દો સીધો જોડાયેલો છે, જમીનનું વર્ગીકરણ. મતલબ કે પાણીનો સ્ત્રોત કયો છે એની સત્તાવાર નોંધણી પરથી જ નક્કી થાય છે કે જમીન પિયત છે કે બિનપિયત. પિયત એટલે જેને સિંચાઈની પાક્કી સુવિધા છે અને બિનપિયત એટલે જેને એવી કોઈ સુવિધા નથી. અને આ એક શબ્દ પિયત કે બિનપિયત એ જમીનની કિંમત અને એની ઉપજ પર સીધી અસર કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો સમજી લીધું કે પાણીપત્રકમાં શું શું લખેલું હોય છે. પણ અસલી સવાલ તો એ છે કે આટલી બધી માથાકૂટ શું કામ? આ દસ્તાવેજ આટલો બધો અગત્યનો કેમ છે? રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આની શું અસર પડે છે? અને એનો જવાબ અહીં છે. આ દસ્તાવેજની સાચી કિંમત હવે સમજાશે. માની લો કે જમીન વેચવી છે કે ખરીદવી છે તો આ દસ્તાવેજ જોઈએ. બેંકમાંથી ખેતી માટે લોન લેવી છે તો પણ આ કાગળ જોઈશે. કોઈ સરકારી સબસિડી કે બીજા લાભ લેવા છે એના માટે પણ આ જરૂરી છે. અરે કોઈ ખાસ ખેતીવાડી યોજનાનો ભાગ બનવું હોય તો પણ આ બધી જગ્યાએ પાણીપત્રક વગર ગાડી આગળ વધે જ નહીં. એકદમ અનિવાર્ય છે. એટલે જ પાણીપત્રક એક ખાલી એક કાગળનો ટુકડો નથી, એનાથી ઘણું વધારે છે. એ તો જમીનના માલિક માટે એક જાતની સુરક્ષા છે, એક તાકાત છે. એ પાણી પરના હકની પાક્કી ગેરંટી છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? સાર એ જ કે પાણીપત્રક એટલે સરકારે પોતે આપેલી એક લેખિત ખાતરી, એક ગેરંટી કે ભાઈ આ ખેતરને પાણી મેળવવાનો પૂરો અધિકાર છે. એ હકનો એકદમ સત્તાવાર અને પાક્કો પુરાવો છે, જેની સામે કોઈ દલીલ ન ચાલે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. શું જમીનના આ સૌથી મૂલ્યવાન હકને સાચવતો દસ્તાવેજ એટલે કે પાણીપત્રક એ વ્યવસ્થિત અને અપડેટ થયેલો છે? કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જમીનની કિંમત જેટલી છે એટલી જ કિંમત એના પાણીના હકની પણ છે.